નમસ્કાર, આજના વિશ્લેષણમાં સ્વાગત છે. ચાલો એક નવી એજ્યુકેશનલ ચેનલના લોન્ચ પાછળનો અસલી હેતુ સમજીએ. ઇન્ટરનેટ પર રોજ આવતા લાખો સમાચારોના પૂર વચ્ચે સચોટ આંકડા અને સાચી વાસ્તવિકતા શોધવી ખરેખર બહુ મુશ્કેલ છે. જુઓ, ઘોખણપટ્ટીની એ જૂની પદ્ધતિઓ હવે બિલકુલ કામ નથી લાગતી. આજના આધુનિક સમયમાં ઊંડાણપૂર્વકના વિશ્લેષણની જ સખત જરૂર છે. શિક્ષણના બદલાવ હોય, કરંટ અફેર્સ, વિજ્ઞાન કે મનોવિજ્ઞાન, આવા અઘરા વિષયો હવે માત્ર યાદ રાખવાથી કે ગોખવાથી નથી સમજાતા. એટલે જ આ સ્ક્રિપ્ટ એકદમ સ્પષ્ટપણે જાહેર કરે છે કે બસ હવે ગોખણપટ્ટીનો જમાનો કાયમ માટે પૂરો થઈ ગયો છે. અને બરાબર આ જ સમસ્યાના ઉકેલ રૂપે ધી એનાલિસિસ ક્લાસ વિથ વીકે નામની એક નવી સફર શરૂ થઈ છે. અહીં સૌથી મોટો વાયદો એ છે કે માત્ર ઉપરની વાતો નહીં, પણ દરેક અગત્યના મુદ્દાનું એકદમ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ મળશે. હવે તેમની પદ્ધતિ સમજીએ. આનો પહેલો અને સૌથી મહત્વનો સ્તંભ છે હંમેશા એકદમ સચોટ અને આધારભૂત માહિતી પૂરી પાડવી. બીજો અગત્યનો સ્તંભ છે સરળ સમજણ, એટલે કે ગમે તેવો અઘરો વિષય હોય તેને એકદમ આસાન ભાષામાં સમજાવવો. અને છેલ્લો ત્રીજો સ્તંભ છે સાચો દ્રષ્ટિકોણ, દરેક વર્તમાન પ્રવાહો અને ઘટનાઓ પર એક યોગ્ય અને એકદમ સ્પષ્ટ નજરિયો આપવો. તો આ છે સંપૂર્ણ પદ્ધતિ. આ ત્રણેય વસ્તુઓ ભેગી મળીને કોઈ પણ વિષયને વિશ્લેષકની નજરથી જોવાની જબરદસ્ત તાકાત આપે છે. અંતે આ સ્ક્રિપ્ટ સ્પષ્ટ આહવાન કરે છે કે જ્ઞાનની આ નવી સફરમાં જોડાઓ અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. તો હવે વિચારવાનું એ છે કે શું આપણે રોજના આ સમાચારોને ખરેખર એક વિશ્લેષકની નજરથી જોવા માટે તૈયાર છીએ?